વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીં આગળ આપણે વૈદિક મેથેમેટિક્સ જોવાનું. શું જોવાનું છે? વૈદિક ગણિત જોવાનું છે. ઓકે, ઇંગ્લિશમાં કહી દો વૈદિક મેથેમેટિક્સ. એટલે આપણે જો આધુનિક ભાષામાં કહીએ તો શોર્ટકટ રીતો જોવાની છે. પરંતુ કોઈ પણ વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ હોતું નથી. જીવનમાં પણ શોર્ટકટ નથી હોતું અને ગણિતની ભાષામાં શોર્ટકટ હોતું નથી. આપણા મૂળભૂત પાયાની સમજ હોય એટલે શોર્ટકટ થાય. તો ક્લાસ નંબર 1 છે. જો અગાઉના ક્લાસ જોવો હોય તો નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ જોજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં શેની ગણતરી કરવાની છે કે 3 અંકની સરવાળો કેવી રીતે આપણે બધું શીખવાનું છે, પણ શાંતિથી શીખવાનું છે. કે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી. તો ચલો આપણે શરૂઆત કરીએ. માની લો, ચલો સૌથી પહેલાં હું તમને કહું છું, માની લો કે 2 રકમ આપેલી છે 34 વત્તા 36. તમે શું કરશો? સરવાળો કરવાનો કહો. 4 ને 6 ની 0. અહીંયા આગળ શું લગાવી? વધી. તેને 6 ને 1 7. કેટલા થશે? 70 થશે. બરાબર? હા. ચલો બીજું જોઈએ. હું સામાન્ય ધીરે ધીરે શીખવાનો પ્રયાસ કરીએ આપણે. ચલો 38 વત્તા 38. તો ચલો હવે આગળ આપણે બુદ્ધિનું પ્રદર્શન નથી કરવાનું. જો જે હોય એ 38નો શું સમજી લે? વર્ગ સમજી લે. પરંતુ વર્ગ હોતો નથી. શું હોતો? વર્ગ હોતો નથી. 8 ને 8 કેટલા થશે? 16 નો છગડો વધી પડી 1. આ આગળ મૂકી દો. 3 ને 3 6 ને 1 7. કેટલા થશે? 76 થશે. આપણે શું કરતા હોય? સામાન્ય રીતે કરતા હોય છે ગણતરી. બરાબર? હા. આ સામાન્ય ગણતરી કરો. ચલો હું તમને લખાવી દઉં કે 382 વત્તા 062. તો તમે શું કરશો ગણતરી? 2 ને 2 કેટલા થશે? 4. 8 ને 6 કેટલા થશે? 14 નો ચોકડો વધી પડી 1. 3 ને 4 કેટલા થશે? 444. આટલું આપણને ખબર હતી. હા, આપણે જે પરીક્ષામાં કે ગમે જગ્યાએ કરતા હતા તો આ રીતના આપણે સરવાળા કરતા હતા. બરાબર? હા. ચલો હવે આપણે થોડુંક વૈદિક ગણિતમાં જવાનું છે. તો કેવી રીતે જશું જોઈ લો વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈ લો, માની લો કે આપણી પાસે 2 રકમ આપેલી છે 134 વત્તા કેટલા કીધા હોય છે? 145. તો હવે તમે આનો સરવાળો કેમ કરશો? તો 4 ને 5 9, 3 ને 4 7, 1 ને 1 2. કેટલો થશે? 279. કેટલો થશે? 279. હવે માની લો કે ચલો આ જ રકમ છે જે એ હું તમને આ જ રકમ છે આપણને બેટા, એ રકમ આપણે જો હું તમને કહું કે 134 વત્તા 145 બરાબર ખાલી જગ્યા થાય. તો હંમેશા યાદ રાખવાનું કે આપણે વૈદિક મેથેમેટિક્સ કરીએ છીએ એટલે શું કરવું છે? એકદમ શોર્ટ એન્ડ સ્વીટ હોવું જોઈએ. તો ડાયરેક્ટ હું કરું હું ડાયરેક્ટ તમે જવાબ કહી દઉં. 4 ને 5 9, 3 ને 4 7, 1 ને 1 2. આ કેમ મને ખબર પડી ગઈ? જો બેટા હંમેશા શું કરવાનું છે? આ 4 કોની સાથે સરવાળો થશે? આની સાથે. ખબર પડી ગઈ? હા. પછી આ 3 આની સાથે, એટલે કે 3 ને 4 7. પછી અરે જે 1 છે એ કેની સાથે થશે? આની સાથે. તો 1 ને કેટલા થઈ ગયા? 2. અહીંયા 7 અને અહીંયા 9. તો આને આપણે શું કહીએ છીએ? વૈદિક ગણિત કહીએ છીએ. હવે તમારો બીજો પ્રશ્ન હશે કે સાહેબ આગળ ચલો 5 થી સંખ્યા મોટી હોય તો જવાબ ના બદલાશે. પણ આપણે હવે શીખવાનું છે. ઓકે બેટા? ચલો હું તમને રકમ આપું છું 380 વત્તા 281. તો તમે શું કરશો? 8 ને 1 8, 8 ને 16 નો છગડો વધી પડી 1. પછી 1 ને 3 4, 4 ને 2 6, 661 થઈ ગયા. પરંતુ જ્યારે વૈદિક ગણિતની વાત કરીએ ત્યારે 380 વત્તા 281. તો ચલો હું ડાયરેક્ટ લખી શકું. શું લખી શકું? 8. પછી જો હવે આગળ ભૂલ પડવાનો પ્રયાસ થશે. શું ભૂલ પડશે? જો 8 ને 8 કેટલા થશે? 16 થશે. તો તમે આગળ 16 લખશો તો તમારું શું કહેવાય? બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. શું કહેવાય? બુદ્ધિનું તમે શું કરો? પ્રદર્શન કરો. તો અહીંયા આગળ આપણે શુંની જરૂર પડશે બેટા? વૈદિક ગણિતની જરૂર પડશે. હવે ખબર પડી ગઈ આપણે અત્યાર સુધી શું કરતા હતા? તો ચલો હવે આપણે ગણતરી શરૂઆત કરીએ કે આપણે ગણતરી કેવી રીતે કરવાની છે અને શા માટે કરવાની છે. ઓકે? ચલો તો પહેલો પ્રશ્ન હતો આપણી પાસે. ચલો હવે હું કહી દઉં છું. પહેલો તમને સામાન્ય 134 વત્તા 145 વાળું આપણે ઉદાહરણ જોયું હતું. હા. ચલો તો જો હંમેશા ગણતરી ક્યાંથી ચાલુ કરવાની? પાછળથી. 4 ને 5 9. પછી ચલો બીજું 4 ને 3 7. હવે ત્રીજું કયું છે? 1 ને 1 2. ચલો તો આપણો જવાબ શું આવ્યો? 279. પરંતુ જો હવે તમને એમ કે
કે આ 134 તો છે વત્તા 188 કે, તો તમારો જવાબ શું આવશે? હવે કેમ 188 લીધા? ચલો હું તમને સમજાવવા માગું છું બેટા, કે જો 4 ને 5 કેટલા થઈ જાય છે? 9. પણ જો 10 થાય તો, પછી 11 થાય તો, જો એવું જ આ બને છે. શું બને છે? 4 ને 8 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. 3 ને 8 કેટલા થઈ ગયા? 11 થઈ ગયા. અને 1 ને 1 2. તો તમે આમ લખશો 12, 11 અને 1. તો આટલો બધો સરવાળો થાય આનો? ના થાય. શું થાય બેટા? આ બે રકમનો જવાબ થાય નહીં આટલો મોટો. તો હવે અહીંયા આપણું વૈદિક મેથેમેટિક્સ કામ લાગશે. કેવી રીતે કામ લાગશે? જુઓ, હું તમને આ થોડુંક ડીપમાં સમજાવવાનો પ્રયાસ કરીશ, પછી આપણે એની પ્રેક્ટિસ કરીશું. ઓકે, ચલો. આપણી રકમ શું હતી? કે 134 હતા વત્તા કેટલા હતા? 188 હતા. કેટલા હતા? 188 બરાબર પૂછ્યું હતું તમને, બરાબર? હા. તો ચલો હવે જુઓ, હવે શું પ્રયાસ કરો? હવે આ 4 અને 8 કેટલા થશે? 12 થશે. કેટલા થશે? 12. બરાબર. તો ચલો હું આ લખી નાખું 4 અને આ 8 કેટલા થશે? 12 થશે. કેટલા થશે? 12 થશે. ચલો હવે કોનો વારો આવ્યો? હવે વારો આવ્યો આ બંનેનો. કોનો? 3 અને 8નો. કેટલો આવ્યો? 11 થશે. કેટલા થશે? 11 થશે. ચલો હવે કોનો વારો આવ્યો? હવે વારો કોનો આવ્યો? આ 1 અને આ 1નો. તો જવાબ કેટલો આવશે? 1 આવશે. તો તમે જે બુદ્ધિનું પ્રદર્શન કરતા હતા અગાઉના દાખલા આપણે કોપી પેસ્ટ કરતા હતા, તો એમાં જુઓ આનો જવાબ તમે શું કરશો? 1 1 1 2. તો આટલો આવે સંખ્યાનો સરવાળો. તમે એટલું એટલીસ્ટ તમને એટલું કોમન સેન્સ હોવું જોઈએ બેટા, કે શું કે 3 ને 3 6 અંકની સંખ્યામાં 5 અંકનો સરવાળાનો જવાબ આવે? ના આવે. તો હવે આગળ આપણે વૈદિક ગણિતનો ઉપયોગ કરીશું, પણ કેવી રીતે કરશું? જુઓ, હવે આપણે જુઓ, સૌથી પહેલાં કયો અંક લખી નાખવાનો? આર્યો 2. ચલો આપણો જવાબ 2 લખ્યો. હવે શું થશે? હવે આ બંનેનું જોડકું બનશે. શેનું બંનેનું જોડકું બનશે? જુઓ, એક આ ને એક આ. કેટલું જોડકું બની ગયું? 1 ને 1 કેટલા થશે? 2 થશે. બરાબર? હા, 1 ને 1 2. બરાબર. ચલો હવે બેટા જુઓ, આ 1 ને 1 કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હા, તો આ 2 ને 1 હવે આની આગળ આ વધુ ન કરું તો કેટલા આવશે? 322. કેટલા થશે? 322. ના ખબર પડી, ના સમજણ પડી, તો ચલો જોઈએ આપણે. તો ચલો હવે હું તમને બીજું ઉદાહરણ આપું. મસ્ત ઉદાહરણ છે, તમે જુઓ, ધ્યાનથી જોજો બેટા. શું કહે છે? 159 વત્તા 192. હવે આનો જવાબ તમે કેવી રીતે લાવશો? જુઓ, તો સૌથી પહેલાં આપણે આ બંનેનો સરવાળો કરો. 9 ને 2 કેટલા થશે? 11 થશે. બરાબર? હા. 5 ને 9 કેટલા થશે? 5 ને 9 કેટલા થશે? 14 થશે. હા. હવે જુઓ, 1 ને 1 2 ડાયરેક્ટ આપણે લખી નાખીએ. બરાબર? હા. તો હવે ચલો હું તમને આગળ સમજાવવાનો પ્રયાસ કરીશ કે 9 ને 2 કેટલા થશે? 11 થશે. પછી 5 ને 9 કેટલા થશે? કેટલા થશે? 14 થશે. બરાબર? અને આ 1 ને 1 કેટલા થશે? 2 થશે. તો હવે આપણે જો ગણતરી કરતા હતા, કેવી ગણતરી કરતા હતા જોઈ લો. શું ગણતરી કરતા હતા? હવે જો, હંમેશા છેલ્લો અંક હોય એ જવાબમાં લખી નાખો. છેલ્લો અંક લખ્યો? હા. ચલો હવે આપણી પાસે છેલ્લા જે 2 અંક છે એને સરવાળો કરી દો. 4 ને કેટલા થશે? 5 થશે. ખબર પડી ગઈ? હા. ચલો હવે જુઓ, કેટલા થશે? 5 થશે. હવે કઈ સંખ્યા વધી આપણી પાસે? શું વધ્યું? આ 2 વધ્યા, આ 2 અને 1 વધ્યા. તો એ લખી નાખો. 2 ને 1 કેટલા થશે? 3. તો જવાબ કેટલો આવ્યો? 351. કેટલો જવાબ આવ્યો? 351. કેટલો જવાબ આવ્યો? 351. ચલો હવે આને બીજી રીતે આપણે જોઈએ. બીજી રીતે પ્રેક્ટિસ કરવી હોય તો તમે કેવી રીતે કરશો પ્રેક્ટિસ બેટા? જુઓ, હવે બીજી રીતે પ્રેક્ટિસ કરવી હોય તો ચલો હું તમને લખાઈ દઉં બીજી જ રીતે. આનો આ જ દાખલો છે. શું છે બેટા? આનો આ જ દાખલો છે. જુઓ, બીજી રીતે જુઓ કે 1 5 9 વત્તા 1 9 2. ચલો એનો પ્રયાસ કરીએ આપણે. હવે આને બીજી રીત આવશે. શું? આ રીત નંબર કઈ હતી? 1 હતી. રીત નંબર કઈ હતી? 1 હતી. આ રીત નંબર કઈ હશે? 2 છે. રીત નંબર કઈ છે? 2 છે. ચલો જુઓ, હવે શું થશે એ જુઓ, ધ્યાનથી જોજો. સમજવા જેવો દાખલો છે. ઓકે, તો હવે આપણે આના જ વસ્તુ જોવાની છે, પણ હવે તમને રીત નંબર બદલાઈ નાખું છું. શું છે રીત? જુઓ, હવે 159 ને 159 આપણે રાખી દઈએ સાઈડમાં. 1 5 9 રાખી દઈએ. ચલો પહેલાં કામ આનું કરવાનું છે. શું કામ કરવાનું છે? આ થોડીક લેન્ધી રીત છે, પણ સમજવા જેવી છે. 192 ક્યારે થાય? 200માંથી 8 બાદ કરો ત્યારે થાય. ખબર પડી ગઈ? કેટલા થાય? 200માંથી 8 બાદ કરો તો ક્યારે કેટલા મળે? 192. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે જુઓ,
ડાયરેક્ટ જવાબ આવશે 159 વત્તા 200 કેટલા થશે 359. કેટલા થશે 359. એમાંથી ડાયરેક્ટ 8 બાદ કરી નાખો. કેટલો જવાબ આવ્યો 351. કેટલો જવાબ આવ્યો 351. ખબર પડી ગઈ? હવે આવડે છે કે નહીં? જો હજુ ફરીથી સમજાવું. શું કર્યું આપણે બેટા અહીંયા આગળ કે 159 અને 192 હતા. તો 192 એટલે કે કોઈ એવી રકમ લેવાની, આપણે એવી રકમ ધારવાની કે એ શું છે આંકડાની નજીક હોય. કેવાય કે રાઉન્ડ ફિગરની નજીક હોય. શેની ફિગરની નજીક હોય? રાઉન્ડ ફિગરની નજીક હોય. તો ચલો અહીંયા આગળ હું તમને એમ કહું ચલો હવે તમને સરવાળો કીધો 199નો સરવાળો કરવાનો કીધો હોય તો તમે શું કરશો? સૌથી પહેલાં જુઓ, તમે સૌથી પહેલાં શું કરશો બેટા કે 199 કીધા છે તો અહીં આગળ શું કરશું? 200 - 1 કરી નાખશું. શું કરશું? 200 - 1 કરશું અને 159 - 159 કરશું. હા, તો ત્રણેયનો સરવાળો થશે. હા, તો 159 અને 200 કેટલા થશે? 359. કેટલા થશે? 359માંથી 1 જાય તો જવાબ કેટલો આવશે? 358. ચેક કરી લો તો જો આ જવાબ મળે છે. ચેક કરી લો આપણે. ચલો 159 વત્તા 199 તો અહીંયા આગળ આપણો આ જવાબ કેટલો મળે છે? 358. તો આ એને શું કહેવાય છે? વૈદિક મેથેમેટિક્સ કહેવાય. શું છે બેટા? આ જ વસ્તુને આપણે શું કહીએ છીએ? વૈદિક મેથેમેટિક્સ કહીએ છીએ. ચલો હવે હું તમને શું કરું છું? પ્રેક્ટિસ માટે થોડાક દાખલા આપી દઉં છું. 3 અંકના જોતા જજો બેટા. આપણે તો 3 અંકના જોઈએ છીએ. ચલો દાખલા નંબર 1 360 356 વત્તા 361 બરાબર ખાલી જગ્યા થાય. ચલો દાખલા નંબર 2 પ્રેક્ટિસ માટે છે. 365 વત્તા 690 બરાબર ખાલી જગ્યા. ત્રીજો દાખલો છે 469 વત્તા 379 બરાબર ખાલી જગ્યા. ચોથો દાખલો છે 370 વત્તા 358 બરાબર ખાલી જગ્યા. પાંચમો દાખલો છે આપણો અને છેલ્લો દાખલો છે આપણો કે 999 વત્તા 899. તો બેટા ના આવડે, ના સમજણ પડે તો મને પ્લીઝ નીચે લિંક આપેલ છે ત્યાં આગળ મને ફોટો પાડીને મોકલજો. તમે શું ગણતરી કરી છે ત્યાંથી આપણે શું કરી શકીએ? આને સોલ્વ કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ. અને નીચે પણ તેના તમામ ક્લાસના તો બેટા તમારે શું કરવાનું છે? આ ચેનલ શું કરવાનું છે? તમામ ક્લાસ જોવા માટે તમારે શું કરવાનું છે? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. અને તમને ક્લાસ રેગ્યુલર બેઝ પર મળી રહે અથવા જો તમને ના મળતા હોય તો મને એઝ એ નીચે લિંક આપેલ છે ત્યાં આગળ મને મેસેજ કરજો. ત્યાં આગળથી હું તમને ક્લાસ પ્રોવાઈડ કરાવી આપીશ. તો મળીએ બેટા નવા ક્લાસમાં. નવી રીતે આપણે શું કરવાનું છે કે વૈદિક ગણિતને ગણવાનો પ્રયાસ કરવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા મિત્રોને પણ મોકલી દેજો. જય હિન્દ, જય ભારત.